આજે અમે તમને જે કિસ્સો જણાવી રહ્યા છે તે ગાંધીનગર જિલ્લાનો છે, જેમાં એક પાટીદાર દીકરી જ લવ જેહાદનો શિકાર બની છે। પાટીદાર યુવતી 25 વર્ષની છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલી ગામના એ વતની છે, જ્યારે મુસ્લિમ સમુદાયના યુવકની ઉંમર 27 વર્ષ છે। તે ગાંધીનગરના કઠવાડા ગામનો વતની છે। મુસ્લિમ યુવકે યુવતીને પોતાની પ્રેમ જાળમાં એવી ફસાવી કે તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ। બંને લગ્ન પણ કરી લીધા, જેને લઈ હવે પરિવાર ચિંતામાં મુકાયો છે। કરોલી ગામમાં રહેતો પાટીદાર પરિવાર પણ ચિંતિત છે, કારણ કે તેમની વહાલસોઈ દીકરી મુસ્લિમ યુવક સાથે ભાગી ગઈ છે, જેનો આઘાત તેમનાથી સહન થાય તેવી સ્થિતિ નથી। પરિવારે આ મામલે બહિયલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરી છે અને પોતાની દીકરીને ઘરે પાછી લાવવા માટે વિનંતી પણ કરી છે। દહેગામ તાલુકામાં આવેલું કરોલી ગામની અંદર લવ જેહાદની ઘટના સામે આવી છે। પાટીદાર સમાજની યુવતીને જે છે તે લઘુમતી સમાજનો યુવાન જે છે તે પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કરી લીધા છે। જો કે આ મામલે પરિવારને જાણ થતાં પરિવારે બહિયલ પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવી છે। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે ગામની અંદર લવ જેહાદની ઘટના બની છે તે ગામના દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છો। પરિવાર જે છે તે આ મામલે કશું પણ બોલવા જે છે તે તૈયાર નથી। કરોલી ગામના આ દ્રશ્યો છે, જ્યાં આગળ ન્યૂઝ કેપિટલે પરિવારનો પણ સંપર્ક કર્યો હતો। જો કે પરિવાર જે છે તે આ મામલે કશું પણ કહેવા તૈયાર નથી। પરિવારે જે છે તે જે લઘુમતી સમાજનો યુવાન જે છે, જેણે દીકરીને લલચાવી ફોસલાવીને લગ્ન કર્યા હતા, તેના ઘરના સરનામે પણ પરિવાર પહોંચ્યો હતો। અમદાવાદના કઠવાડાનું તેનું નિવાસસ્થાન દર્શાવતું હતું। પરિવારે દિશામાં પણ તપાસ કરી હતી, પરંતુ તપાસ દરમિયાન જે છે તે ત્યાં આગળ યુવક કે યુવકનો પરિવાર જે છે તે મળ્યો નહોતો। આસપાસના લોકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓ 25 વર્ષ પહેલાં જ ગાંધીનગરના પેથાપુર ખાતે જે છે તે રહી રહ્યા છે। તેઓ જે છે તે મેરેજ સર્ટિફિકેટની અંદર પણ ખોટા સરનામાનો યુવાને ઉપયોગ કર્યા હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો છે। જો કે આ મામલે બહિયલ પોલીસ મથક સહિત દહેગામ અને ગાંધીનગર એસપીને પણ પરિવારે રજૂઆત કરીને દીકરીને હેમખેમ પરત લાવવાની માંગ કરી છે।